ગુજરાતીઓ ખાણીપીણીના ખૂબ જ શોખીન હોય છે, જેથી સમગ્ર ગુજરાતમાં અનેક એવી ખાણીપીણી છે જે ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવતી હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક એવી ખાણીપીણી છે જે વર્ષો જૂની અને ટેસ્ટી માનવામાં આવે છે. ડીસામાં બિકાનેરના મિર્ચીવડા પણ ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે અને લોકો દૂર દૂરથી આ મિર્ચીવડાનો ટેસ્ટ કરવા માટે આવતા હોય છે. આ મિર્ચીવડા ડ્રાયફ્રૂટ સાથે બનાવવામાં આવે છે. અમુક સમયે આ મિર્ચીવડાનો ટેસ્ટ લોકોને મળતો પણ નથી, તેટલું ટ્રાફિક પણ જામતી હોય છે. મારું નામ વિપુલભાઈ સુમાભાઈ કચ્છા છે. હું ડીસામાં લગભગ 5 વર્ષથી આવું છું. એમની ગાંધી ચોકમાં એક ફેમસ એવી લારી આવેલી છે બિકાનેર કચોરીની. ત્યાં આગળ એમના કચોરી અને કચોરી અને મિર્ચીવડા એકદમ સારા એવા ફેમસ મળે છે. જેમાં એમના મિર્ચીવડા એકદમ ખૂબ જ લોકો ટ્રાફિકથી ખાવા માટે આવે છે. એમની એક દુકાન ઇન્દિરા ભવન નગરપાલિકાની બાજુમાં પણ આવેલી છે અને એક દુકાન એમની ગાંધી ચોકમાં પણ આવેલી છે. એકદમ બેસ્ટ ક્વોલિટી અને સારો માલ અને સારો અને બધું શુદ્ધ અને દેશી સારું વાપરે છે. એમની ફર્સ્ટ ક્લાસ ખૂબ સારી આઇટમ છે બિકાનેર કચોરીની. તમે પણ આવો. અમુક વાર એવી ચોમાસામાં એવું પણ ટ્રાફિક હોય છે કે અમે લોકો આવીએ અમને પણ ખાવા મળતું નથી. અમુક વાર ખૂબ બધી ટ્રાફિક હોય છે. તમે પણ આવો. સૌથી બેસ્ટ અને સારું એવું એમનું પ્રોડક્ટ છે બિકાનેર કચોરી. મિર્ચીવડામાં મસ્ત આંબલીની ચટણી છે, આંબલીની ચટણી અને ખજૂરની ચટણી અને મિર્ચીવડા એકદમ ફેમસ એમના એવા સારા ચાલે છે અને સારા ક્વોલિટીના છે. ડ્રાયફ્રૂટવાળા પણ હોય છે. ડીસામાં નગરપાલિકા કચેરીની બાજુમાં બિકાનેરના મિર્ચીવડા છેલ્લા 35 વર્ષથી ખૂબ જ વખણાય છે અને આ મિર્ચીવડાનો ટેસ્ટ કરવા માટે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતભરમાંથી લોકો આ મિર્ચીવડાનો ટેસ્ટ કરવા માટે આવે છે. મારું નામ નરેન્દ્ર ગોપાલભાઈ રાજપુરોહિત છે. અમે કચોરી મિર્ચીવડા બિકાનેર કચોરી નામના વ્યવસાયથી જોડાયેલા છીએ અને અમારે અહીંયા કચોરી એ તો બહુ ફેમસ જ છે, સાથે સાથે મિર્ચીવડા બી બહુ ફેમસ છે. અમારી પહેલી શાખા ગાંધી ચોક બિકાનેર કચોરી, જેને 36 વર્ષ પૂર્ણ થયા છે, અને આ બીજી શાખા ઇન્દિરા ભવન નગરપાલિકા, ત્યાં અમને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યો છે. ત્યાં અમારે મિર્ચીવડા અને કચોરી સૌથી ફેમસ છે. અને જે મિર્ચીવડા છે તે લોકો દૂર દૂરથી પણ ખાવા આવે છે. બોમ્બે, ઊંઝા, અલગ અલગ જગ્યાથી તમામ ડીસાના રહેવાસીઓ ખૂબ જ ફેમસ બનાવી દીધા છે અમારા મિર્ચીવડાને. કારણ કે અંદર ડ્રાયફ્રૂટ, મરી મસાલા અને દાળ અમે પોતે પીસાઈએ છીએ. જે અમારે બધું પોતાનું જ પ્રોસેસિંગ હોય છે. ગરમ મસાલો પણ અમારે પોતાનો હોઈએ છીએ. અમે કોઈ બહારથી કે કોઈ કંપની દ્વારા નથી બનાવતા. એમાં પોતાની બનાવટ હોય છે બધી. એના કારણે અમારે જે આટલું ફેમસ થઈ છે કચોરી અને મિર્ચીવડા. મિર્ચીવડામાં સાથે આંબલી ખજૂરની મિક્સ ચટણી આવે છે અને ફેમસ થવાનું કારણ કે આટલું સ્પાઇસી પણ નથી હોતું. નાના છોકરા પણ અમારે ત્યાં આવે છે તો એ પણ ખાઈ શકે છે. આટલું સ્પાઇસી નથી લાગતું. શરૂઆત કરી ત્યારે ભાવ અમારે 15 રૂપિયા હતા અને આજની તારીખમાં 20 રૂપિયા ભાવ ચાલે છે મિર્ચીવડાના. મોંઘવારીના હિસાબે અમારે ભાવ વધારો કરવો પડ્યો. જે લારી છે એ પણ ચાલુ જ છે, પણ સાથે સાથે આ દુકાન શાખા નંબર 2 કરી છે અત્યારે. લોકો મિર્ચીવડાને એ જ કહે કે બીજી જગ્યાએ જ્યારે અમે જઈએ ત્યાં અમારે અંદર કાજુ દ્રાક્ષ છે, ડ્રાયફ્રૂટ નથી દેખાતા અને સાથે સાથે તીખાશ પણ બહુ હોય છે, બહુ તીખું હોય છે. પણ અમારે અહીંયા તીખું આટલું નહીં હોતું અને કાજુ દ્રાક્ષ બધું અંદર નાખવામાં આવે છે વધારે પડતું. સમય અમારે 9 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યાનું છે અને લોકો બનાસકાંઠા જિલ્લાથી લઈને અમારે જે બોમ્બે છે, પછી વિદેશથી પણ માણસો આવે, કેનેડાથી, જે અહીંયા પહેલાં રહેતા હતા આપણે ડીસામાં, તે અત્યારે બી આવે છે અહીંયા આમાં કચોરી અને મિર્ચીવડા ખાવા માટે સ્પેશિયલ. જે અમારે પહેલાં લારી હતી, આજે 36 વર્ષ એને પૂર્ણ થયા છે અને આ બીજા નંબરની અમે જે શાખા કરી છે ત્યાં અમે કચોરી અને મિર્ચીવડા બનાવીએ છીએ. ટ્રાફિક સવારથી લઈને સાંજ સુધી આખો દિવસ ટ્રાફિક જ હોય છે. રોજ એક એમ તો ડીશના ભાવ આપણે 20 રૂપિયા છે અને ટ્રાફિકના હિસાબે અમારે 400 જેટલી ડીશ જતી રહે છે રોજની. એ જ કહીશ કે અમારે ત્યાં આવો, ચાખો. તમે પોતે ચાખશો તો ચાહક બની જશો.